अस्सलामुअलैकुम मित्रों, म्यूज़ ई लर्निंग क्लास में आपનું हार्दिक स्वागत है। चैप्टर नंबर 3 इलेक्ट्रोकेमिस्ट्री चर्चाओं આપણે કરીએ છીએ, જેના અંદર લાસ્ટ લેક્ચરમાં કોલરેસનો નિયમ, પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્યની સમજ, તેના ગ્રાફ, આંતરછેદના મૂલ્ય વગેરેની ચર્ચાઓ કરી ચૂક્યા। આજે આપણે પાણી માટે સીમિત મોલર વાહકતા તથા વિદ્યુત વિભાજન માટેના નિયમોનો અભ્યાસ કરીશું અને વિદ્યુત વિભાજનને અંતે પ્રાપ્ત થતી જુદી જુદી નિપજોની ચર્ચા કરવાના છીએ। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો। બુક અને પેન લઈને તમે તૈયાર રહેજો। એક્સ્ટ્રા વર્ક એ નોટ ડાઉન કરજો। એમસીક્યુમાં જો પૂછાય તો એના માટે ટ્વિસ્ટેડ અને ટ્રિકી ક્વેશ્ચન થશે, એટલા માટે આ ક્વેશ્ચનને હું પસંદ કરું છું। પાણી માટે λ0 એમનું મૂલ્ય કરવાનું સૂત્ર કયું હતું અને માર્ગ સૂચવો તો આ સૂત્ર કયા સૂત્રથી નક્કી કરી શકાય? આવા 4 ઓપ્શનમાં સૂત્ર આપે અને આપણે લખી શકીએ। પ્યોર વોટર હોય એનું અલ્પા આયનીકરણ થાય, જેમ કે H2O ના આયનીકરણથી H+ અને OH- ઉત્પન્ન થશે। હવે કોલરોસના નિયમ પ્રમાણે આપણે સીમિત મોલર વાહકતા નક્કી કરવી છે। તો સીમિત મોલર વાહકતા H2O ઇઝ ઇક્વલ ટુ સીમિત મોલર વાહકતા હાઇડ્રોજન આયન પ્લસ સીમિત મોલર વાહકતા λ0m OH- આયન। હવે એસિડ અને બેઝને ભેગા કરીએ તો આપણે જાણીએ છીએ મિત્રો, ક્ષાર વત્તા પાણી નિપજ બને। આ દરેકનું આયનીકરણ કરવામાં આવે। λ0m HCl પ્લસ λ0m NaOH માઇનસ λ0m NaCl ઇઝ ઇક્વલ ટુ H2O થશે। કઈ રીતે? તો કે સોડિયમ માઇનસ સોડિયમ પ્લસ કેન્સલ થાય, અહીંથી ક્લોરિન માઇનસ અને આ ક્લોરિન માઇનસ કેન્સલ થાય। તો ફાઇનલી આપણને મિત્રો ઇક્વેશનમાં આવું મળશે, λ0m H પ્લસ λ0m OH- આયન ઇઝ ઇક્વલ ટુ λ0m H2O। આ બંને આ એનું ફાઇનલ સૂત્ર છે। આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સ્વીકારીએ તો એની સામે પોટેશિયમ ક્લોરાઇડ લેવાનો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ છીએ તો સોડિયમ ક્લોરાઇડ, એટલે કે આલ્કલીનો ક્ષાર અને આલ્કલીનો બેઝ સમાન લેવાથી આ પ્રક્રિયા બને। તો આવું સૂત્ર એક્ઝામમાં આપણને આપેલું હોય અથવા તો આ ફોર્મના સૂત્ર આપણને આપેલા હોય, જે આપણે એક્ઝામમાં ક્વેશ્ચનની અંદર ઓપ્શન સિલેક્ટ કરી શકીએ। પછી એક ટ્વિસ્ટેડ અને એક આઈએનપી ક્વેશ્ચન છે। ટ્વિસ્ટેડ છે ને, જ્યારે કેમિસ્ટ્રીમાં ટ્વિસ્ટેડ પૂછાય છે ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે, માટે આ ક્વેશ્ચનને હું સિલેક્ટ કરું છું, પસંદ કરું છું। આમાં તમને નવું જાણવા અને શીખવા મળશે। આ ક્વેશ્ચનને આપણે જોઈએ તો લાગે કે દ્રાવણનો ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 2નો, પરંતુ નહીં। આ દ્રાવણની એપ્લિકેશન થ્રુ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો ક્વેશ્ચન છે, એટલે ખૂબ જ જબરદસ્ત અને ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કહેવાય। વાંચીએ રકમ 0.25 મોલર મિથેનોઇક એસિડની મોલર વાહકતા એટલે λm 46.1 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ છે। તો વિયોજન અંશ અને વિયોજન અચળાંક ગણો, એટલે કે Ka અને આલ્ફા ગણવાનું છે। વિયોજન અચળાંક Ka છે અને આલ્ફા વિયોજન અંશ છે। સીમિત મોલર વાહકતા હાઇડ્રોજન આયનની 349.6
સાયમન સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ અને ફોર્મેટ આયન ની સાંદ્રતા સીમિત મોલર વાહકતા 44.54.6 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ આપવામાં આવેલી છે. તો સૌપ્રથમ આપણે એનું વિયોજન કરી અને સીમિત મોલર વાહકતા એસિડની ગણવી પડે. આ મિથેનોઇક એસિડની ફોર્મિક એસિડની સીમિત મોલર વાહકતા ગણવી પડે. તો એનું આયનીકરણ કરાવીએ તો ફોર્મેટ આયન અને હાઇડ્રોજન આયન મળશે, જે બંને કિંમત ઓલરેડી આપેલી છે. સીમિત મોલર વાહકતા મિથેનોઇક એસિડ બરાબર સીમિત મોલર વાહકતા હાઇડ્રોજન આયન પ્લસ સીમિત મોલર વાહકતા ફોર્મેટ આયન, બંનેની કિંમત આપણે મૂકીએ એટલે જવાબ મળશે 404.2 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. તો પ્રથમ આપણે આ સીમિત મોલર વાહકતા દ્રાવણની ગણવી પડે. તો વિયોજન અંશ ગણી શકાય. તો પ્રથમ આપણે આ કેલ્ક્યુલેટ કર્યું. હવે વિયોજન અંશ એટલે શું છે? તો કે મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા એટલે કે લેમડા 0, લેમડા એમના છેદમાં લેમડા 0 એમ. મોલર વાહકતા મિત્રો આપેલી છે, પરંતુ સીમિત મોલર વાહકતા આપણે ફાઇન્ડ આઉટ કરી, આપેલી નહોતી. 46.1 છેદમાં 404.2 આ યુનિટ થાય કેન્સલ, 0.1141 આન્સર મળે. હવે વિયોજનના ટકા જો ગણવા હોય તો આને 100થી મલ્ટીપ્લાય કરવાનું, ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 11.41% વિયોજન થયું છે, આયનીકરણ થયેલું છે. હવે આયનીકરણ અંશ શોધવા માટે આપણે સૂત્ર જાણીએ છીએ, સી ઇન્ટુ આલ્ફા સ્ક્વેર 1 માઇનસ આલ્ફા. સાંદ્રતા ઓલરેડી આપવામાં આવેલી છે 0.025, આયનીકરણ અંશ પણ આપણે શોધી લીધો છે 0.025 ઇન્ટુ 0.1141 સ્ક્વેર ડિવાઈડ બાય 1 માઇનસ 0.1141. આનો આન્સર મિત્રો 0.003673 આવશે. 4 ડિજિટ આપણે રાઇટ હેન્ડ સાઈડ મૂવ્સ કરીએ તો 3.673 10⁻⁴ આન્સર આવશે. તો આ એક કાલની થિયોરીને આધારિત ક્વેશ્ચન હતો જે આપણે જોયો. હવે વિદ્યુત વિભાજનીય કોષ એટલે શું અને તેની ઉપયોગિતાઓ વિશે લખો. વિદ્યુત વિભાજન કોષ કોને કહેવામાં આવે? જો બાહ્ય એટલે કે બહારથી આપણે વોલ્ટેજનો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયા કરાવીએ ને તેવા કોષને વિદ્યુત વિભાજનીય કોષ કહેવાય. અને તે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. આ એમસીક્યુ માટે મહત્વનું વાત છે. વિદ્યુત રાસાયણિક કોષ એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, જ્યારે આ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરશે. ઉપયોગ: પ્રયોગશાળા ઉપરાંત ઇન્ડસ્ટ્રીની અંદર એના કેટલાક ઉપયોગો છે. જોઈએ નંબર 1, ધાતુઓના શુદ્ધિકરણમાં, ફોર ધ પ્યુરિફિકેશન ઓફ મેટલ. અશુદ્ધ કોપર ઉદાહરણ તરીકે આપણે લઈએ, એને ઊંચી શુદ્ધતાવાળા કોપરમાં રૂપાંતર કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં અશુદ્ધ સળિયાને એનોડ બનાવવામાં આવે, એનોડ તરીકે એને લેવામાં આવશે. અને વિદ્યુત પ્રવાહ ડીસી ડાયરેક્ટ કરંટ જ્યારે પસાર કરીએ ત્યારે આ પીગળે અને દ્રાવણમાં જમા થાય. ત્યારબાદ જે પીગળીને બનેલા Cu2+ આયન છે તેનું રિડક્શન થશે અને કેથોડ પર જમા થશે. રિડક્શન ક્યાં જમા થાય? કેથોડ પર જમા થાય. તો આ રીતની ધાતુઓના શુદ્ધિકરણમાં તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. નાવ સેકન્ડ યુઝ for manufacturing of the
મેટલ ધાતુઓના ઉત્પાદનમાં તેનો ઉપયોગ થશે. જેમ કે સોડિયમ, એલ્યુમિનિયમ કે મેગ્નેશિયમ જેવી ધાતુઓનું તેના કેટાયનનું, આનો કેટાયન મિત્રો સોડિયમ આયન હોય દ્રાવણની અંદર, મેગ્નેશિયમ માટે મેગ્નેશિયમ 2+ અને એલ્યુમિનિયમ માટે એલ્યુમિનિયમ 3+ આયન હોય કેટાયન. કેટાયન એટલે કે ધન આયન. કેટાયન મીન્સ પોઝિટિવ આયન. તેનું રિડક્શન કરીને કરવામાં આવે છે. જ્યારે યોગ્ય રિડક્શન કરતાં અન્ય ન હોય ત્યારે આ ખૂબ ઉપયોગી પદ્ધતિ છે. અને ખાસ કરીને તેના પિગલિત ક્ષારમાંથી, ક્લોરાઇડના ક્ષારમાંથી વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. એલ્યુમિનિયમ જે છે, જો મેગ્નેશિયમ શેમાંથી મેળવવામાં આવે? તેના ક્લોરાઇડના ક્ષારમાંથી. તો એના માટે આપણે લખી લઈએ મિત્રો, મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી આપણને પ્રાપ્ત થશે મેગ્નેશિયમ. જ્યારે એલ્યુમિનિયમ પ્રાપ્ત થશે તેના ક્રાયોલાઇટમાંથી. આ એક MCQ માટે IMP સૂત્ર છે, IMP ક્વેશ્ચન છે. અને આ થિયરી MCQ બેઝ ખૂબ મોસ્ટ IMP છે. ગુજકેટમાં આમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયો અને નીટની 2 દિવસ પહેલાંની એક્ઝામમાં પણ આમાંથી ક્વેશ્ચન, એટલે કે આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયો, એટલે ખૂબ મોસ્ટ IMP છે. આના દાખલાઓ મિત્રો હમણાં આપણે કેલ્ક્યુલેટ કરીશું. એ બોર્ડની એક્ઝામમાં 3 માર્ક માટે અથવા 4 માર્ક માટે, પ્લસ ગુજકેટ અને નીટમાં પણ આ પેટર્નનો દાખલો હમણાં લાસ્ટ ટાઈમ પૂછાઈ ગયો, એટલે ખૂબ મોસ્ટ IMP છે. ધ્યાનથી સમજજો. ન આવડે, કાંઈ ક્વેરી હોય તો બિંદાસ તમે ચોક્કસ પૂછી શકો છો, બરાબર. અને હોમવર્ક 3 વખત કરશો તો જ આવડશે, બાકી યાદ રહેશે. 2 દિવસ પછી ભૂલી જશો, જેનો કોઈ મિનિંગ નથી. આપણે એને 2 વર્ષ સુધી યાદ રાખી અને સતત રિવિઝન કરીને માર્ક કવર કરવાના છે. તો પ્રથમ આપણે જોઈએ મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી મેગ્નેશિયમ મળે. સેકન્ડ આપણને કીધું છે કે એલ્યુમિનિયમ શેમાંથી મળે? મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી મેગ્નેશિયમ મળશે. બરાબર. અને એલ્યુમિનિયમ એ આપણને કીધું છે ક્રાયોલાઇટમાંથી. તો સૌપ્રથમ હું તમને એનું સૂત્ર કહી દઉં. ક્રાયોલાઇટનું સૂત્ર Na3Al(F6), જેનું નામ IUPAC નામ પણ પૂછવામાં આવે છે. એ આ થશે, ખાસ નોટ ડાઉન કરી લેજો. સોડિયમ હેક્ઝાફ્લોરો એલ્યુમિનેટ અને આયા આવશે ઓક્સિડેશન સ્ટેટ 3. સોડિયમ હેક્ઝાફ્લોરો એલ્યુમિનેટ 3 એ ક્રાયોલાઇટનું સાચું IUPAC નામ છે. ઘણી વખત આ ક્વેશ્ચન ગુજકેટ ઉપરાંત બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. નીચેના પૈકી ક્રાયોલાઇટનું IUPAC નામ પસંદ કરો, અથવા કયું સાચું નામ છે, અથવા ક્રાયોલાઇટ ખનિજનું સૂત્ર કયું છે, અથવા નીચેના પૈકી એલ્યુમિનિયમની ખનિજ કઈ છે. આવી જુદી જુદી અલગ અલગ ટ્વિસ્ટેડ ફોર્મમાં આ ક્વેશ્ચનને પૂછવામાં આવેલો છે અને ભવિષ્યમાં પણ પૂછાવાની શક્યતાઓ છે. માટે તમે એનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરજો. આના અંદરથી મિત્રો આપણને શું પ્રાપ્ત થશે? કે આના અંદરથી આપણને પ્રાપ્ત થશે એલ્યુમિનિયમ ક્રાયોલાઇટમાંથી. હવે ડાયરેક્ટ તો એલ્યુમિનિયમ મળે નહીં, તો ક્રાયોલાઇટમાંથી સૌપ્રથમ આપણને મિત્રો પ્રાપ્ત થાય એલ્યુમિનિયમનો ઓક્સાઇડ Al2O3. અને આ એલ્યુમિનિયમના ઓક્સાઇડમાંથી તેનું આપણે ફરીથી
રિડક્શન કરી અને એલ્યુમિનિયમ મેળવી શકીએ છીએ. આ રીતે આખી એની ચેઇન પ્રોસેસ હોય છે. ઓકે, નાવ સૌથી સાદો વિદ્યુત વિભાજનીય કોષ કયો છે? સવિસ્તાર સમજાવો. એક્સપ્લેન ધ બેઝિક ઇલેક્ટ્રોલિસિસ સેલ. સાદો વિદ્યુત વિભાજન કોષ. મિત્રો આના વચ્ચેનો ડિફરન્સ ખાસ કહી દો તમને. ડિફરન્સ બિટવીન ઇલેક્ટ્રોલાઇટિક અથવા ઇલેક્ટ્રોલિસિસ ઇલેક્ટ્રોલાઇટિક સેલ એન્ડ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. Electrochemical cell also we call Daniell cell, Ganwelic cell, voltaic cell. In this cell we have used two beaker, two half cell, and for completion of the circuit we use salt bridge for connection of both the half cell convert to complete electrolytic cell, electrochemical cell. In electrolysis cell only one vessel or only one beaker is used, and both the rod of the anode and cathode are deep in one cell is called a electrolytic cell. વિદ્યુત રાસાયણિક કોષમાં બે અલગ અલગ અર્ધકોષ હોય, અલગ અલગ પાત્ર હોય અને તેને ક્ષાર સેતુથી જોડાયેલા હોય. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં એક જ પાત્રની અંદર બંને ધ્રુવને રાખવામાં આવે અને વિદ્યુત પ્રવાહના વહન દ્વારા નિપજ પ્રાપ્ત થાય. આ તેનો મુખ્ય બેઝિક ડિફરન્સ છે. માટે આપણે સેલની રચના જોઈએ. આ એક જ કોષની અંદર બંને ધ્રુવને આપણે ડૂબાડીએ છીએ. આ ધ્રુવ માની લો કે કેથોડ છે સી, તો આ ધ્રુવ બનશે એનોડ એ. સર્કિટને પૂર્ણ કરવા માટે, પરિપથને પૂર્ણ કરવા માટે આપણે અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન કરાવીએ છીએ આ રીતે, પોઝિટિવ અને નેગેટિવ. અને અહીંયા યોગ્ય દ્રાવણને ભરવામાં આવશે. બરાબર? એટલે અહીંયા આપણને યોગ્ય દ્રાવણ ભરવામાં આવે. સાદા સિમ્પલ કોષ છે એ સાદા સિમ્પલ કોષની જો આપણે ડાયરેક્ટ વાત કરીએ ને મિત્રો, તો સાદા સિમ્પલ કોષની અંદર આપણે કેથોડ તરીકે કોપર અને એનોડ તરીકે પણ કોપર લઈએ છીએ. પરંતુ આ એનોડ તરીકેનો કોપર અશુદ્ધ હોય, અશુદ્ધ કોપરનો સળિયો, અને અહીંયા શુદ્ધ કોપરનો સળિયો હોય. જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન કરાવવામાં આવે ત્યારે અશુદ્ધ કોપરનો સળિયો એ દ્રાવણમાં પિગલિત સ્વરૂપે જમા થાય. બરાબર? એ દ્રાવણમાં જમા થશે અને એ Cu2+ આયન સ્વરૂપે હોય. અને આ પ્રક્રિયા છે ઓક્સિડેશન છે. એનોડ ઉપર હંમેશા શું થશે મિત્રો? ઓક્સિડેશન. જ્યારે કેથોડ ઉપર રિડક્શન થાય અને ઓક્સિડેશન દ્વારા મળેલી પ્રોડક્ટ એ અહીંયા જમા થશે કેથોડ ઉપર, જેને નિક્ષેપણ એવું પણ કહેવામાં આવે છે. અને ઇલેક્ટ્રોન એ આ સર્કિટ દ્વારા, પરિપથ દ્વારા પ્રાપ્ત થાય. તો આ રીતની રચનાને આપણે સાદો વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખીએ છીએ. વિદ્યુત પ્રવાહના પસાર દ્વારા આયનોનું વહન, વિભાજન, એને વિદ્યુત વિભાજન તરીકે ઓળખવામાં આવે. જોઈએ એની થિયરી.
કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં ડૂબાડેલા 2 કોપરની પટ્ટી એ સાદો વિદ્યુત વિભાજન છે. તેની રચના તો કે એક જ પાત્રની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ લે અને તેમાં કોપરની પટ્ટીઓ ડૂબાડવામાં આવે. એક એનોડ હોય અને બીજી કેથોડ તરીકે વર્તે. ડાયરેક્ટ ડીસી પ્રવાહ જે છે એ પસાર કરવામાં આવશે અને કેથોડ ઋણભાર ઉપર જે Cu2+ આયનો જાય છે, જે આ રીતે રિડક્શન પ્રક્રિયા અનુભવે. Cu2+ 2 ઇલેક્ટ્રોન Cu, એટલે કેથોડ ઉપર ધાતુનું નિક્ષેપણ થાય, જમા થાય, રિડક્શન થાય. એનોડ ઉપર શું થશે? એનોડ ઉપર Cu2+ આયન તરીકે દ્રાવણમાં કોપરના આયનો જમા થશે, જે કોપરમાંથી Cu2+ 2 ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે કે એનોડનો કોપર હોય એ ઓક્સિડેશન પામી અને ઓગળે છે. કુલ પ્રક્રિયા જોઈએ તો Cu અશુદ્ધમાંથી એનોડ ઉપર હોય તો Cu શુદ્ધમાં રૂપાંતર થાય. ઉપયોગ: અશુદ્ધમાંથી શુદ્ધ ધાતુઓ મેળવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, આના માટે વૈજ્ઞાનિક ફેરેડે એમના નિયમ આપ્યા, જેને ફેરેડેના વિદ્યુત વિભાજનના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એમણે 2 નિયમ આપ્યા 1833-34માં. પ્રથમ આપ્યો નિયમ નંબર 1 કે જ્યારે દ્રાવણમાંથી વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવ ઉપર જે નિપજ પ્રાપ્ત થાય છે તેનો જથ્થો પસાર થતા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય. એટલે કે પ્રાપ્ત થતી નિપજ જે છે એ કેટલી પ્રાપ્ત થાય? તો કે જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો ને એટલી નિપજ મળે. ઓછો વિદ્યુત પ્રવાહ પસાર કરો તો નિપજ ઓછી મળશે. વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો નિપજ વધારે પ્રાપ્ત થશે. નિયમ નંબર 2, આ વિદ્યુત વિભાજનમાં વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરવામાં આવે છે. સમાન જથ્થો પસાર કરીએ તો પ્રાપ્ત થતી નિપજ તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. વધુ જથ્થો પસાર કરો તો વધુ નિપજ મળે, ઓછું તો ઓછી નિપજ. નિયમ નંબર 2. નિયમ નંબર 1માં એ વાત કરી. નિયમ નંબર 2માં શું છે? જો એક જ સમાન શ્રેણીમાં જોડેલા વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યુત વિભાજન કોષને એક સમાન સમય માટે એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો પ્રાપ્ત થતી નિપજ તે તેના તુલ્ય દળના સમપ્રમાણમાં હોય. એટલે આપણે કહી શકીએ કે W એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ E. E ફોર તુલ્ય દળ, રૂલ્સ નંબર 2. અને રૂલ્સ નંબર 1માં W ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ Q. Q એટલે વિદ્યુતનો જથ્થો, એના સમપ્રમાણમાં હોય પ્રાપ્ત થતી નિપજનું દળ, વજન W. હવે તુલ્ય દળ કઈ રીતે નક્કી કરી શકાય? E નક્કી કરવા માટે એનું પરમાણવીય દળ, ધાતુનું પરમાણવીય દળ એના છેદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા, આ રીતે નક્કી કરી શકાય. આ ફેરેડેના નિયમો હતા વિદ્યુત વિભાજન માટેના. હવે કુલોરીમીટરનો ઉપયોગ શું છે? જ્યારે અચળ વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો સ્ત્રોત પ્રાપ્ત ન હતો ત્યારે જે ધાતુઓ છૂટી પડતી હતી અથવા જે ધાતુઓ ઉપર વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવતો એ ગણવા માટે કુલોરીમીટરનો ઉપયોગ કરવામાં આવતો હતો. હાલના સમયમાં તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. હવે વિદ્યુત વિભાજનમાં વિદ્યુતનો જથ્થો કેવી રીતે Q ગણવામાં આવે? તો વિદ્યુતનો જથ્થો ગણવા માટેનું સૂત્ર છે Q બરાબર IT. I બરાબર એમ્પિયર, જે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો એ એમ્પિયરમાં. T બરાબર પસાર થતો વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટેનો સમય સેકન્ડમાં. અને Q વિદ્યુતનો જથ્થો કુલમ્બ એકમમાં લેવામાં આવશે. હવે આપણે જોઈએ કે આ વિદ્યુત જથ્થો Q બરાબર IT કઈ રીતે મેળવવામાં આવે, એના વચ્ચેનો સંબંધ શું છે એના માટેની વાત. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ થાય છે
એના આધારે આપણે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુતનો જથ્થો, કેટલી નીપજ મળી, કેટલો પ્રવાહ અને કેટલા સમય માટે પસાર કર્યો એ ગણી શકીએ છીએ. જેમ કે સિલ્વરના રિડક્શન માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. 1 ઇલેક્ટ્રોન એટલે કે 1 મોલ. 1 મોલ સિલ્વર મેળવવા માટે, રિડક્શન માટે 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. હવે ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો છે કુલમમાં? 1.6021 × 10⁻⁹ કુલમ છે. અને 1 મોલ ઇલેક્ટ્રોનની સંખ્યા એવોગેડ્રો નંબર જેટલી હોય, 6.02 × 10⁻23. હવે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર, તો Q બરાબર વીજભાર જો આપણે ગણીએ મિત્રો, તો ઇલેક્ટ્રોનનો વીજભાર જે છે એ E × Na થી દર્શાવવામાં આવે. બંનેનું મલ્ટિપ્લિકેશન કરો એટલે આપણને Q વિદ્યુતનો જથ્થો અથવા વીજભાર મળશે. એટલે Na બરાબર 6.02 × 10⁻23 મોલ અથવા મોલ ઇન્વર્સ પ્રતિ મોલ હોય છે. અને ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6021 × 10⁻⁻ કુલમ. આ બંનેનો સરવાળો લેશો તો 96487 કુલમ પર મોલ મળશે. આ જે વિદ્યુતનો જથ્થો છે એને 1 ફેરેડે તરીકે ઓળખવામાં આવે. એટલે કે 1 ફેરેડે એટલે 1 મોલ ઇલેક્ટ્રોન પર વિદ્યુતનો જથ્થો 96487 અથવા રાઉન્ડ ફિગરમાં એને આપણે 96500 કુલમ લઈએ છીએ, જેને 1 ફેરેડે તરીકે ઓળખવામાં આવે. એટલે કે 1 ફેરેડે બરાબર કેટલો વિદ્યુતનો જથ્થો? MCQ માટે આ યાદ રાખવાનું, 96500 કુલમ પર મોલ. અને Q બરાબર IT સૂત્રથી આપણે એને ગણતરી કરી શકીએ છીએ. હવે 1-2 એક્ઝામ્પલ જોઈએ. અને આમાં શું સિમ્પલ શોર્ટકટ શું યાદ રાખવાની ખબર મિત્રો? જેટલો વીજભાર હોય ને એટલા જ ફેરેડેની જરૂર પડે. જેટલો વીજભાર એટલા ફેરેડેની જરૂર પડે. જેટલો વીજભાર હોય એટલા ફેરેડેની જરૂર પડે. જોઈએ આપણે, અહીંયા વીજભાર આપણી પાસે 1 છે, તો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 1 ફેરેડે. મેગ્નેશિયમના વીજભાર 2 છે એટલે 2 ઇલેક્ટ્રોન એટલે 2 મોલ. 2 મોલ એટલે કે 2 ફેરેડે કે 2 મોલ જથ્થો પસાર કરતા 1 મોલ મેગ્નેશિયમ મળશે. એવી રીતે 2 મોલ ઇલેક્ટ્રોન 2 ફેરેડેથી 1 મોલ મેગ્નેશિયમ. અને થર્ડ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ માટે વીજભાર 3 છે એટલે 3 મોલ જોઈએ, પણ નિપજ કેટલી મળે છે? 1 મોલ. એટલે કે 3 ફેરેડેથી 1 મોલ એલ્યુમિનિયમ મેળવી શકાય છે. જોઈએ એક દાખલો અને પછીના ક્વેશ્ચન મિત્રો કાલ જોશું આપણે. લેક્ચર ખૂબ લાંબો થશે, લેન્ધી લેક્ચર થઈ જશે, એટલે આપણે એક દાખલો જોઈને કાલ આગળ વધશું. આ દાખલો નીટમાં અને ગુજકેટમાં બંનેમાં આ પેટર્નનો દાખલો 2020માં પૂછાઈ ગયો છે, એટલે આને ખૂબ IMP તમે સમજજો. જોઈએ દાખલો છેલ્લો અને લેક્ચરને આપણે સમાપ્ત કરીએ. થિયરી લાંબી છે એટલે કાલ આપણે ડિવાઇડેશન કરીને બીજા પાર્ટમાં ભણીશું. કોપર સલ્ફેટનું દ્રાવણ 10 મિનિટ માટે સમય આપ્યો 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું, તો કેથોડ પર નિક્ષેપિત એટલે કે જમા થયેલ કોપરનું દળ વજન કેટલું હશે? તો સૌપ્રથમ આપણને આ આપવામાં આવ્યો 1.5 એમ્પિયર અને આ 10 મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરો એટલે 600 સેકન્ડ થશે. બરાબર? એટલે 10 × 60 × 1.5 એટલે 900 એમ્પિયર પ્રતિ સેકન્ડ એને કે કુલમ થશે. વિદ્યુતનો જથ્થો 900 પસાર કરવામાં આવેલો છે પ્રેક્ટિકલ દરમિયાન. હવે આપણે જોઈએ કેટલાની જરૂર છે. કોપરના 1 મોલ માટે 2 ફેરેડેની જરૂર છે. હવે 1 મોલ કોપર માટે 2 ફેરેડે અથવા તો 2 ફેરેડે વપરાય છે. તો આપણે ફેરેડેમાં જોઈએ તો અને ફેરેડેમાં રૂપાંતર કરવું હોય ને આ સૂત્રને, તો મિત્રો આ રીતે આપણે શોર્ટકટ ગણી લેવાનું. Q બરાબર IT/F. એટલે અહીંયા 900 જે કુલમ છે એના છેદમાં 96500 કરવામાં આવશે તો એ આપણને ફેરેડે મળશે. અને એ ફેરેડેની કિંમત જે છે આપણે અહીંયા લઈ શકીએ. તો ફરીથી આપણને લીધું છે
કે 1 મોલ બરાબર 63 ગ્રામ હોય તો 900 કુલંબે કેટલા, બરાબર 2 ફેરેડે, તો 900 એને ગુણ્યા 63 એના છેદમાં 2 ગુણ્યા 96,500 0.29 ગ્રામ કોપર જમા થયેલું હશે. તો આગળના લેક્ચરમાં આપણે આ થિયરીને આગળ ભણીશું.